So as you can see on the screen, આપણે previous lecture માં છે database create, table create અને table ની અંદર data insert આટલી વસ્તુ છે એ શીખાતા. આજના લેક્ચરમાં આપણે અહીંયાથી જ રિવિઝન કરશું એટલે બધા લોકોનું ધ્યાન છે એ એક્ઝેક્ટલી બરોબર લેક્ચર ઉપર અને એક એક વસ્તુ આપણે જે કરીએ છીએ એના ઉપર આપણે જે પ્રોગ્રામ બનાવવાનો છે એમાં આટલી ફંક્શનાલિટી જોઈએ છે બરોબર. એક આપણી મેઇન પ્રોજેક્ટ હશે, જેમ કે અમારા પ્રોજેક્ટનું નામ છે લેવલ 2, એની અંદર એક ક્રિએટ ડીબી ફોલ્ડર, ડીબી ફોલ્ડરની અંદર બે ક્રિએટ ડીબી, ક્રિએટ ટેબલ આ થઈ જાય પછી એ ટેબલ ઉપર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ આવા બધા ઓપરેશન છે એ આપણે આજે કરશું બરોબર. સ્ટાર્ટિંગ આપણે ક્રિએટ ડેટાબેઝ થી જ કરીએ છીએ. તો હું ફટાફટ છે એ કોઈ એક સ્ટુડન્ટને વોલન્ટરીલી પૂછું છું કે એ મને ફર્સ્ટ પ્રોગ્રામ છે ક્રિએટ ડેટાબેઝ નો છે એ બનાવવામાં હેલ્પ કરે બરોબર તમારામાંથી જ. તો ચાલો કોઈનો વારો ન આવ્યો એવા કોઈ છે? સિદ્ધાર્થ, તમે લખાવી શકો? બરાબર, આપણે નવો પ્રોગ્રામ કરવો છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ન્યૂ પ્રોગ્રામની સ્ક્રીન હવે મેં લઈ લીધી છે બરાબર. સૌથી પહેલો પ્રોગ્રામ મારે બનાવવો છે ધેટ ઇઝ ફોર ક્રિએટિંગ ડેટાબેઝ. હું ન્યૂ ફાઇલને સેવ કરી નાખું. htdocs ની અંદર ન્યૂ પ્રોજેક્ટ લઈ લઉં db2 લેવલ બરાબર, અને એની અંદર એક નવું ફોલ્ડર બનાવી નાખું ક્રિએટ ડીબી. આની અંદર ડેટાબેઝ ક્રિએશન, ટેબલ ક્રિએશન થશે બરાબર. એની અંદર પેલું ક્રિએટ ડીબી ડોટ php સ્ક્રિપ્ટ હું લખું છું. તો ચાલો ક્રિએટ ડેટાબેઝ માટેની php સ્ક્રિપ્ટ કઈ રીતના થશે? સિદ્ધાર્થ સાંભળી શકે છે અવાજ? માઇક ચાલે છે તમારું? તો મને હેલ્પ કરો લખાવવામાં. ચાલો સિદ્ધાર્થ જોશી. ચાલો સંકેત તમે લખાવો નેક્સ્ટ. સર આમ પ્રેક્ટિસ તો નથી, હું અહીંથી બનાવી નાખું. હું હેલ્પ કરીશ ને, હાલો હું હેલ્પ કરીશ. ચાલો અહીંયાથી આવી રીતના સ્ટાર્ટ કરવાનું છે php સ્ક્રિપ્ટ બરાબર. એટલું તો પાકું? તો વાત ચાલો પછી ડેટાબેઝ ક્રિએટ કરવા માટે કેટલા વેરિયેબલ પહેલા જોશે? યુઝર ને પાસવર્ડ ને સર્વર ને વેરી ગુડ. તો સર્વર નેમ છે એ એક રાખશું બરોબર. એમાં લોકલ હોસ્ટ, પછી યુઝર નેમ રાખશું આપણે. યુઝર નેમ શું હોય છે બાય ડિફોલ્ટ? રૂટ. રૂટ બરાબર. અને રૂટ નો બાય ડિફોલ્ટ પાસવર્ડ એ શું હોય છે? નલ. નલ જ હોય છે બરાબર. તો એમ્પ્ટી બરોબર. આટલું કરી અને હવે સૌથી પહેલું સ્ટેપ છે એ ક્રિએટ કનેક્શન બરોબર. એના માટેનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો. યુઝર ડિફાઇન્ડ છે, દર વખતે એક જ નામ આપતો હોય એટલે ઇનબિલ્ટ છે એવું નથી. પછી ફંક્શન નું નામ તો આપણે ન્યૂ સિન્ટેક્સ યુઝ કરીએ છીએ બરાબર. ડોલર સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ સર્વર ને, સર્વર ને, બીજી આર્ગ્યુમેન્ટ યુઝર ને, પાસવર્ડ યુઝર ને, અને થર્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ પાસવર્ડ. કનેક્શન ક્રિએટ થઈ ગયું પછી શું કરવાનું? ચેક કરાવવાનું કનેક્શન થયું કે નહીં. બરોબર. તો એ ઇફ કન્ડિશન થી ચેક કરશું આપણે બરોબર. ઓબ્જેક્ટ એરો કનેક્શન અંડરસ્કોર એરર. જો કનેક્શન એરર હોય તો આ કન્ડિશન ટ્રુ થશે. ટ્રુ થશે તો આપણે યુઝરને શું મેસેજ આપશું? એરર વાઇલ કનેક્ટ. ડાય આપણે ફંક્શનમાં લખશું કે connection is failed બરોબર. અને
જે ફેલ્ડ મેસેજ આવતો હોય એ રીઝન આપણને મળશે કનેક્શન એ ડોલર કનેક્શન connect error underscore error connect error અહીંયા આવશે ડોલર connect error તો આ છે એ તમને જે ટાઈપની એરર છે ફેચ થાય છે એ ફેચ કરી અને અહીંયા સ્ટ્રિંગના ફોર્મમાં પ્રિન્ટ કરીને આપશે રેડી જેમ કે અહીંયા અત્યારે ડેટાબેઝ રિલેટેડ આ પ્રીવિયસ લેક્ચરમાં મારે આ સ્કીપ જ થઈ ગયું હતું MySQL સર્વિસ તમારે સ્ટાર્ટ કરવી પડશે ડેટાબેઝ રિલેટેડ હા બોલ નીલ રિક્વેસ્ટ કરે છે એક જ મિનિટ રેડી ચાલો ઓકે વેરી ગુડ કનેક્શન ચેક થઈ ગયું પછી છેલ્લે ક્લોઝ નહીં ક્રિએટ કરવું પડશે કનેક્શન ક્રિએટ કર્યું પછી આપણે કાંઈક ડેટાબેઝ પરફોર્મ નથી કર્યા ડેટાબેઝ તો આપણે ડેટાબેઝ ક્રિએટ કરવો પડશે ક્રિએટ ડીબી બરોબર એના માટે આપણે શું ક્રિએટ ડેટાબેઝ કરવા માટેની સિન્ટેક્સ છે એને આપણે એક સ્ટ્રિંગ વેરિયેબલમાં લખી નાખશું ક્રિએટ કરવા માટે તો સિમ્પલ છે ક્રિએટ ડેટાબેઝ અને ડેટાબેઝનું નામ લેટેસ્ટ હું સ્ટુડન્ટ ડેટાબેઝ હવે બનાવું છું અને પછી ચેક કરીશ કે ઇફ અને એમાં હું ક્વેરી પાસ કરીશ કનેક્શન ઓબ્જેક્ટથી ક્વેરી કઈ ક્વેરી તો કે જે SQL ડોલરમાં લખી છે SQL બરાબર ઇઝ ઇક્વલ ટુ ટ્રુ બરાબર એટલે અહીંયા ક્વેરી ફાયર થશે જો આ ક્વેરી સક્સેસફુલી ફાયર થશે તો ટ્રુ આન્સર આવશે ટ્રુ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ થશે ધેન echo database created success very good database created successfully અને else માં આવશે એરર આવશે echo error creating database અને કયા ટાઈપની એરર છે એ જોતી હોય તો એના માટેનું ફંક્શન છે ડોલર ફોન એરર બરાબર આ ઇન્ટરફેસ તમને એરરનો ટાઈપ સ્ટ્રિંગમાં લખીને આપશે બરાબર અને છેલ્લે હવે ક્લોઝ માટે ડોલર કોન અને ક્લોઝ બરાબર આ કનેક્શન ક્લોઝ થઈ ગયું હવે આ ફંક્શનને આપણે આ PHP સ્ક્રિપ્ટને આપણે સાઈડમાં મૂકીએ હવે આપણે બીજી સાથે સાથે બનાવી નાખીએ સેવ આપી દઈએ અને ક્રિએટ ડીબી ની અંદર જ ક્રિએટ ટેબલ ડેટાબેઝની લેંગ્વેજમાં બીજા નામે ઓળખાય છે ક્યાં શું કહેવાય બીજું નામ ડેટાબેઝનું સ્કીમા પણ સ્કીમા પણ કહેવાય ઓકે હવે આગળ ટેબલ ક્રિએટ કરવા માટે સંકેત થેન્ક યુ હવે તમારામાંથી બીજા કોઈને પૂછીએ ચાલો અક્ષિત તમે લખાવો છો ડોલર સર્વર નેમ ઇઝ ઇક્વલ ટુ લોકલહોસ્ટ બરોબર એ વેરિયેબલ્સ આપણે અહીંયા જે હતા એ જ કરવા પડશે તો હું બધા કોપી જ કરી લઉં અત્યારે બરોબર એ સિવાય એક ડીબી નેમ પણ હું વેરિયેબલ બનાવી નાખું શું નામ છે ડીબી નું ગમે આપી દે ને ગમે એ નહીં આપણે આમાં શું આપ્યું ડીડી કાંઈ નથી હા અહીંયા આપ્યું જ ક્રિએટ ડેટાબેઝ નો કર્યો એ ડેટાબેઝમાં જ આપણે ડેટા નાખવો પડશે હા હા બરોબર તો ડેટાબેઝ નું નામ અહીંયા આપશું આપણે એની અંદર ટેબલ બનાવવું છે એટલે સેમિકોલન હવે
કનેક્શન ક્રિએટ. કનેક્શન કનેક્ટ તો સેમ સિન્ટેક્સ જે ઉપર હતી બરાબર ડોલર અહીંયા કનેક્શન આ સિન્ટેક્સ હું અહીંયા લઈ લઉં, પણ મારે અહીંયા છે ડેટાબેઝ નું નામ આવે છે બરાબર. ડીબી રેડી કરવું એ કરવું હોય તો હું એક કામ કરું, અહીંયા જે મેથડ છે એ MySQLi કનેક્ટ કરવી પડશે. MySQLi _ કનેક્ટ, જેની અંદર 4 આર્ગ્યુમેન્ટ છે. એટલે અહીંયા હવે હું ડીબી નેમ ફોર્થ આર્ગ્યુમેન્ટ આપી દઈશ. કનેક્શન ક્રિએટ થઈ ગયું. હવે ચેક કનેક્શન ચેક કનેક્શન, વેરી ગુડ, ચેક કનેક્શન. તો if લૂપ ની અંદર ઇફ if ડોલર ડોલર કનેક્શન કનેક્શન જો આ હોય બરોબર તો ટ્રુ, તો કનેક્શન છે બરોબર. પણ આવું નો નો હોય હોય તો નથી. ગુડ. તો અહીંયા હું લખીશ ટ્રાય કો ટાઈ ફંક્શન કનેક્શન એરર કનેક્શન એરર કોન્કેટિનેટ ડોટ થી અને ડોટ થી આપણે કોન્કેટિનેટ કરશું ફંક્શનને MySQL કનેક્ટ connect error underscore આ ફંક્શન તમને સ્ટ્રિંગ Error. ફોર્મમાં spell answer error માં એરરમાં રેડી. હવે શું કરશું? હા SQL ક્વેરી. હવે create table ક્રિએટ SQL ક્વેરી આવશે. તો એના માટે આપણે ડોલર SQL SQL is equal to is equal to create database table create table. પછી જે કરવું એનું નામ ટેબલ આપણે અહીંયા સપોઝ બનાવીએ છીએ સ્ટુડન્ટ ની અંદર પર્સન નામ આપીએ છીએ પર્સન બરોબર. હવે પર્સન ટેબલ ની અંદર આપણે કેટલી એટ્રીબ્યુટ્સ રાખવી છે, કેટલી કોલમ રાખવી છે એ ડિફાઇન કરવું બરોબર. સ્ટ્રિંગ ને પૂરી કરી નાખવું. કાઉન્સ ની અંદર આપણે એ બધું લખશું. તો પહેલી કોલમ આપણે રાખીએ છીએ person ID. name પેલા એક ઓલી રાખવી પડશે પ્રાઇમરી કી જે યુનિક હોય એના માટે હરેક ટેબલ છે એમાં એક integer બરોબર ઇન્ટીજર ટાઈપની પ્રાઇમરી કી ઓફ લેન્થ 6 અને auto increment ઓટો ઇન્ક્રીમેન્ટ રાખશું અને અનસાઇન્ડ રાખશું. અનસાઇન્ડ ઓટો અંડરસ્કોર ઇન્ક્રીમેન્ટ primary key અને પ્રાઇમરી કી બરોબર. આ બધા કન્સેપ્ટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં લીધેલા છે એટલે ફટાફટ જાય છે. પછી નેમ રાખીએ First આપણે. name. ફર્સ્ટ નેમ ઓફ ટાઈપ workers વેરકેર. તો વેરકેર છે એ ડીબીએમએસ માં તમે ભણી ગયા એ પ્રમાણે not ઇન્ટીજર અને વેરિયેબલ સ્ટ્રિંગ બે ટાઈપના ડેટાને સ્ટોર કરે છે. હવે લાસ્ટ નેમ કરીએ. last name એ પણ કેવું જ થશે વેરકેર જ થશે. yes. નોટ નલ એટલે તમે નલ એન્ટ્રી આમાં ન રાખી શકો બરોબર. અને એક છેલ્લું આમાં એજ પેરામીટર નાખી દો ઓફ ટાઈપ ઇન્ટીજર Integers. યસ ઓફ લેન્થ 10 અથવા તો ઓછી એ રાખીએ બરોબર તમે, કારણ કે એજ બહુ મોટી નથી હોતી તો 3 બસ મેક્સિમમ છે. આ રીતના ક્રિએટ ટેબલ ક્વેરી થઈ ગઈ. હવે આ ક્વેરીને તમારે એક્ઝિક્યુટ કરવાની છે. એ if લૂપ ની અંદર આપણે ચેક કરીને એક્ઝિક્યુટ કરશું MySQL connect હવે MySQL query વેરી ગુડ બરોબર. ફંક્શન ની અંદર બે આર્ગ્યુમેન્ટ
કનેક્શન ને SQL. ક્વેરી કેની ઉપર એક્ઝિક્યુટ કરવી છે તો કે આ કનેક્શન ઓબ્જેક્ટ ઉપર કઈ ક્વેરી તો કે આ SQL ક્વેરી જે અહીંયા લખેલી છે બરોબર. જો આ એક્ઝિક્યુટ થાય તો અહીંયા રિટર્ન થશે ટ્રુ. ટ્રુ રિટર્ન થાય તો મારે શું પ્રિન્ટ કરાવવું Table છે create successfully. વેરી ગુડ. ટેબલ ક્રિએટેડ સક્સેસફુલી. Else my error. એલ્સમાં આવશે અરે echo error creating table. આ ટાઈપની એરર છે ને આપણે MySQL underscore error. Get near the connection. ડેવલપ કમ્પ્લીટ ધ પ્રોગ્રામ કે Connection બાકી close. કનેક્શન ક્લોઝ. Connection. સર હાર્દિકની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરજો ને. ઓકે પાછી કેન્સલ કરીને કરવાનું છે. MySQL બરાબર. આ કનેક્શન ક્લોઝ થઈ ગયું. બે પ્રોગ્રામ આપણે કર્યા. રિક્વેસ્ટ આવતી નથી પછી ચાલો સરસ થેન્ક યુ. હવે બીજા કોઈને પૂછીએ આપણે. નેક્સ્ટ હવે આપણે ડેટાબેઝ ઇન્સર્ટ ટેબલ ઇન્સર્ટ ઓપરેશન કરવું છે બરાબર. તો એના માટે કઈ રીતના કરશું ચાલો તમારામાંથી યસ તમે કયો છે યસ પાલાળા. તો આપણે નવો પ્રોગ્રામ બનાવશું. નવી PHP સ્ક્રિપ્ટ હવે ક્રિએટ કરશું. સેવ કરશું એને બરાબર. એને હવે અહીંયા હું સેવ કરું છું insert.php. ઇન્સર્ટમાં શું કરશું યસ અવાજ બરોબર આવતો નથી કાંઈ યસ તારો. Your voice is not audible. Yes. માઇક ઓન છે પણ અવાજ નથી આવતો. ઓકે વાંધો નહીં તમે મ્યુટ કરી નાખો. નીલ તમે લખાવો જોઈએ. નીલ થોરિયા. નીલ ઇન્સર્ટ માટેની ક્વેરી શું થશે ચાલો. ડેટાબેઝ ઇન્સર્ટ કરવા માટે આપણે શું કરશું કે ચાલો કાંઈ વાંધો નહીં. હવે જે પણ પ્રોબ્લેમ હોય કનેક્ટ નથી થતા. ચાલો જય તમે કયો અનમ્યુટ કરો માઇક. જય રૂદાણી થેન્ક યુ. હવે જો જય હું પહેલા તમને બતાવી દઉં આપણે કેવી રીતના કરવું છે. આ insert.php પેજ છે બરોબર. જેમાં આપણે ડેટાબેઝમાં 3 વસ્તુ ફોર્મથી એડ કરાવીએ છીએ અને જ્યારે ઇન્સર્ટ ઉપર ક્લિક કરીએ ત્યારે
ત્યારે ડેટાબેઝમાં આપણે ઇન્સર્ટ આવે એવું કરવું છે. બરોબર, તો હવે આમાં બધા લોકો ક્લાસમાં હવે ધ્યાન રાખે, થોડુંક નવી થોડીક જૂની બે વસ્તુ મિક્સ થશે. બરોબર, તો સૌથી પહેલા તો એક આપણે આવું ફોર્મ બનાવવું પડશે. ચાલો કયો જે કઈ રીતના કરશું એના માટે. સીધું ફોર્મ જ તો HTML/HTML તો HTML માં ફોર્મ, બોડી ટેગ ની અંદર આપણે ફોર્મ. ચાલો હવે શું કરશું? લેબલ ફર્સ્ટ નેમ. વેરી ગુડ. તો લેબલ ની બદલે હું ડાયરેક્ટ અત્યારે અહીંયા લખી નાખું છું. બરોબર, ફર્સ્ટ નેમ. બાકી તમે લેબલ ની અંદર પણ લખી શકો. ઇનપુટ, ઇનપુટમાં ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. પછી નેમ નેમ આપવું પડશે, આપણે આગળ જતા યુઝ થશે તો ફર્સ્ટ નેમ એવું આપી દઉં છું. બરાબર, પછી નેક્સ્ટ લાસ્ટ નંબર. કમ્પ્લીટ, બીજું કાંઈ જરૂર નહીં પડે. ઓકે, તો ન્યૂ લાઈન માટે હું BR કરી નાખું, લાસ્ટ નેમ અને સેમ આ જ વસ્તુ છે. બરોબર, અને નેમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપી દો લાસ્ટ નેમ, પછી એજ. ઇનપુટ ટાઈપ બરોબર, નંબર. હા, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ નંબર. શું આવશે? નંબર એટલે આ ટેક્સ્ટ. ટેક્સ્ટ જ આવશે, કારણ કે નંબર રાખશું તો ઓલું 1 2 3 4 અપ ડાઉન આવી જશે. અને નેમ ઇઝ ઇક્વલ ટુ એજ. બરોબર, કોઈ પણ એક નેમ. બરોબર, અને BR ટેગ થી ન્યૂ લાઈન, અને લાસ્ટ ઇનપુટ શું આવશે? શું આવશે? સબમિટ. સબમિટ આવશે. અવાજ બહુ ધીમો આવે છે, થોડુંક બેથી બોલજો. નેમ ઇઝ ઇક્વલ ટુ નામ આપણે આપીએ સબમિટ 1 એવું આપીએ, અથવા તો સબમિટ કંઈ પણ આપીએ તો તમે. રેડી, તો ફોર્મ તૈયાર છે. હવે એક જ ફોર્મમાં મેથડ પણ આપવી પડશે, તો મેથડ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ ગેટ. ગેટમાં વિઝિબલ રહેશે બધું. આપણે પોસ્ટ આપીએ. હવે અહીંયા શું કરશું? PHP માં આપીએ હવે સર પાછો હવે ક્વેશ્ચન કહી દીધું રિપીટ. હવે શું કરવું? હવે આપણે શું કરવાનું છે? ઇન્સર્ટની ક્વેરી અહીંયા લખવાની છે. બરોબર, આ પેજ છે એ શાનું છે? insert.php. પણ ઇન્સર્ટ આપણે ક્યાંથી કરાવીએ છીએ? આ ફોર્મમાંથી. જે આ ફોર્મમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને એજ મળે છે, that we are going to insert in this table. ટેબલ સ્ટ્રક્ચર આપણી પાસે રેડી છે. ઇન્સર્ટ કરવા માટેનું આપણે UI બનાવી નાખ્યું. હવે અહીંયા શું કરવું પડશે? PHP સ્ક્રિપ્ટમાં તો સૌથી પહેલા તો આપણે ચેક કરવું પડશે કે સબમિટ છે કે નહીં. તો is set $_post સબમિટ 1. શું આવશે? તો કે સબમિટ 1. જો સબમિટ 1 સેટ થયું હોય એનો મતલબ કે કંઈક ડેટા આવ્યો છે. તો હવે આપણે આગળ શું કરીએ? આગળ કનેક્શન ક્રિએટ કરી અને કનેક્શનમાં ડેટા ઇન્સર્ટ કરવાનો છે. બરોબર, કનેક્શન ક્રિએટ કરવા માટે આપણે જે વેરિયેબલ્સ જોશે એ બધા લઈ લઈએ. બરોબર,
ડીબી નેમ પણ જશે. ડીબી નેમ પછી કનેક્શન ક્રિએટ કરવા માટે ડોલર કનેક્શન ઇક્વલ ટુ MySQLi. MySQLi અંડરસ્કોર કનેક્ટ કનેક્ટ આ મેથડ આપણે રાખીએ. બરોબર. એની અંદર ડોલર સર્વર નેમ પછી ડોલર યુઝર નેમ થર્ડ આર્ગ્યુમેન્ટ ડોલર પાસવર્ડ અને ફોર્થ આર્ગ્યુમેન્ટ ડોલર ડીબી નેમ. બધી આર્ગ્યુમેન્ટ આપી દીધી કનેક્શન ક્રિએટ કરવા માટે. ઓકે. હવે કનેક્શન ચેક કરવાનું. હવે કનેક્શન ચેક કરીએ કે કનેક્શન છે કે નહીં. તો બરોબર ઇફ આ લઈ લઉં સીધે સીધું ચેક કરવા માટે. નોટ કનેક્શન વાળું. not connection, then show me the error. બરોબર. ચાલો એ થઈ ગયું. હવે ઓબ્જેક્ટ નું નામ આપણે કોણ રાખ્યું છે? હવે $SQL. ડોલર SQL ક્વેરી આપણે કન્સ્ટ્રક્ટ કરીએ. બરોબર ને? શું ક્વેરી લખશું કયો? Insert into capital. શું શું આવશે? આલા વેલ્યુઝ નાખવાની છે ને ટેબલમાં. હા, કઈ ક્વેરી લખશું આપણે અહીંયા? Insert into ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નું નામ આવશે. student. સ્ટુડન્ટ તો ડેટાબેઝ નું નામ છે. આપણે ટેબલ નું નામ અહીંયા લખવાનું થશે કે અહીંયા ટેબલ નું નામ આવશે. સ્ટુડન્ટ શું છે? Database. Sorry. ડીબી છે. બરાબર. એ ડીબી ની અંદર ટેબલ કયું છે? અહીંયા એકચ્યુઅલી આ ટેબલ નેમ આવે, વેરિયેબલ નું નામ. હા, એ તો બરોબર જ છે. ના સોરી, ડીબી નેમ. ટેબલ નું નામ આપણે અહીંયા શું કર્યું? પર્સન. બરાબર. તો એ ટેબલ નું નામ અહીંયા આપણે લખવું પડશે વિથ પી કેપિટલ પર્સન્સ. બરાબર. એક્ઝેક્ટલી નામ એ હોવું જોઈએ, નહીતર એરર આવશે. એટલે જોઈ લઈએ. કોપી પેસ્ટ. બરાબર. પછી બે બ્રેકેટ આવશે. એક બ્રેકેટમાં છે એ જે કોલમ્સ હોય એ કોલમ્સ નું નેમ અને બીજી આપણે વેલ્યુઝ. નાખી દીધી. બરાબર. અને પછીના બ્રેકેટમાં છે એ એકચ્યુઅલ વેલ્યુઝ. બરાબર. અને પછી સિન્ટેક્સ તમારી કમ્પ્લીટ થાય. તો હું પર્સન્સ પછી આ એક કોમાને અહીંયા નીચે લઈ લો લખવા માટે. પછી વેલ્યુઝ પછી ને આ રીતના સ્ટ્રક્ચર્ડ થોડુંક સમજાય એટલા માટે, બાકી તો એક જ છે. સૌથી પહેલા કોલમ નું નામ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને એજ એટલું જ આપણે નાખવું પડશે, કારણ કે આઈડી છે એ પ્રાઇમરી કી છે, ઓટો ઇન્ક્રીમેન્ટ છે અને અનસાઇન્ડ છે. એ પોતાની રીતના 1 2 3 4 ઇન્ક્રીમેન્ટ ત્યાં રાખશે. સો વી ડુ નોટ હેવ ટુ ઇન્સર્ટ ઇટ. બરોબર છે. હવે અહીંયા શું લખશું? શું વેલ્યુ આપણે ઇન્સર્ટ કરવી છે? First name. અહીંયા જે આપણને મળે એ વેલ્યુ હવે અહીંયા આપણને કઈ રીતના મળશે? બોલો જે વેલ્યુ ફોર્મની અંદર આપણી પાસે અહીંયા છે એ વેલ્યુ મારે અહીંયા PHP સ્ક્રિપ્ટમાં $_post. વેરી ગુડ. સુપર ગ્લોબલ વેરિયેબલ $_post નો યુઝ કરવો પડશે. હું ડાયરેક્ટલી અહીંયા એ લખી શકું. બરોબર. $_post. પણ હું એવું નથી કરતો. હું એક કામ કરું, હું અહીંયા આ PHP સ્ક્રિપ્ટમાં ટેમ્પરરી વેરિયેબલ બનાવી નાખું. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને એજ નેમ. બરોબર. તો FNM ફર્સ્ટ નેમ માટે રાખું. એની અંદર $_post અને ફર્સ્ટ નેમ.
બરોબર. લાઇકવાઇઝ લાસ્ટ નેમ LNM અને એજ માટે કરી નાખું ડોલર એજ ઇઝ ઇક્વલ ટુ એજી. આ નેમ છે એ એક્ઝેક્ટલી ક્યાં હોવા જોઈએ જે અહીંયા ફોર્મમાં આપેલા છે. એક્ઝેક્ટલી એ છે જો લાસ્ટ નેમમાં ભૂલ છે એલ કેપિટલ એલ કેપિટલ છે તો હું અહીંયા એક કામ કરું સ્મોલ જ રાખું બધા એટલે લાસ્ટ નેમ જો અહીંયા આવી રીતના સિલેક્ટ કરશો એટલે જે હશે એ સિલેક્ટ થઈ જશે. જો સ્પેલિંગ મિસ્ટેક હશે તો નહીં થાય, બીજું એવું મળશે નહીં. ઓર તમે અહીંયાથી ડાયરેક્ટલી કોપી કરી શકો છો એટ્રીબ્યુટ. રેડી. હવે આ વેરિયેબલ્સ છે એ હું અહીંયા યુઝ કરી શકું છું. સોરી, અહીંયા નહીં પણ અહીંયા વેલ્યુઝ તરીકે. બરોબર. અહીંયા તો મારે જે ટેબલની કોલમનું નામ આપ્યું હોય એ એક્ઝેક્ટલી લખવું પડે, એટલે કે અહીંયા જે લખ્યું હોય એમાં જો મેં બધા કેપિટલના ફોર્મમાં લખ્યા છે ફર્સ્ટ કેરેક્ટર, તો પહેલું હું અહીંયા લખીશ ફર્સ્ટ નેમ કોમા બીજું લાસ્ટ નેમ કોમા કેપિટલ એ એજ. રેડી. ના વેલ્યુઝ પછી અહીંયા આવે આ વેલ્યુ લખીશ બરોબર ઇન ધ સિંગલ કોટ ડોલર FNM કોમા ડોલર LNM કોમા ડોલર H. ડબલ કોટ થઈ જાય છે. ડબલ કોટ્સ થઈ ગયા. બરોબર. આ છે એ આપણી ક્વેરી લખાઈ ગઈ, કમ્પ્લીટ થઈ. હવે આને એક્ઝિક્યુટ કરવી છે ઇન્સર્ટ ક્વેરી. તો શું લખશું? if MySQL query connects and $SQL. જો આવું થાય તો શું લખાવાનું? Insert record inserted successful. Very good. else માં આપણે એરર કોઈ પણ એરર મેસેજ છે એ રાખીને હું અત્યારે છે શોર્ટમાં એરર ક્રિએટિંગ ટેબલ એટલે રાખું છું, બીજી કાંઈ એરર નથી પ્રિન્ટ કરાવતો. રેડી. બરોબર લાગે છે? ચાલો આટલું હવે જોઈએ શું થાય છે ઇન્સર્ટ કરીને. કનેક્શનમાં ડબલ એન નો આઈફોન. આપણો પ્રોજેક્ટ છે બરોબર DB2. તો સૌથી પહેલા તો ડેટાબેઝ અહીંયા ક્રિએટેડ નથી તો ડેટાબેઝ ક્રિએટ કરવો પડશે. ડેટાબેઝ ક્રિએટેડ સક્સેસફુલી જોઈએ અહીંયા રિફ્રેશ કરીને. તો ડેટાબેઝ હતો સ્ટુડન્ટ ડેટાબેઝ ઇઝ ક્રિએટ. ટેબલ કાંઈ છે નહીં. હવે ટેબલ ક્રિએટ કરીએ. ટેબલ ક્રિએટેડ સક્સેસફુલી. ફરીથી રિફ્રેશ કરીએ. સ્ટુડન્ટની અંદર પર્સન્સ ટેબલ આવી ગયું. ટેબલમાં કાંઈ ડેટા છે નહીં. તો હવે આપણે insert.php ઇન્સર્ટમાં આપણને UI સરસ મળી ગયો કે જેમાં તમે ડેટા ઇન્સર્ટ કરી શકો. HTML વાળું પેજ ખોલો. શું આપણે હમણાં જે હાલે લખ્યું ને કોડ થી
એમાં ifમાં કનેક્શનમાં $n છે ને કનેક્શન. નહીં, અહીંયા આપણે સિંગલ લાઈન વાળું કર્યું છે ઓબ્જેક્ટ. બરોબર, બધે એ જ યુઝ કર્યો છે. આ પહેલાનો ટેબલ હતો એમાં આપણે ડબલ લાઈન વાળું રાખ્યું હતું. એટલે આમ ધ્યાન રાખો, બધામાં એક જ રાખી શકો અથવા અલગ, એટલે મિસ્ટેક ન થાય. આમ યુઝર ડિફાઇન્ડ વેરિયેબલ છે, બધી PHP સ્ક્રિપ્ટમાં તમે અલગ અલગ રાખી શકો છો. આપણે બધામાં ડબલ લાઈન વાળું રાખ્યું છે, તો આમાં ડબલ લાઈન વાળું રાખવું હોય તો રાખી શકીએ. પણ આ જ PHP સ્ક્રિપ્ટમાં એકમાં n રાખ્યું ને એકમાં ન રાખ્યું એવું નહીં ચાલે. હવે ક્યાંય છે ચેન્જ? બીજે ક્યાંય ક્લોઝ કરવું હોય તો કનેક્શન ક્લોઝ આવશે, બાકી રેગ્યુલર કરી શકીએ. બીજે ક્યાંય લગભગ બીજી એરર નથી. ઓકે, call to independent MySQLi connect line number 9. સર્વર નેમ ડબલ કોટ સર્વર હા, આ બધામાં બાકી રહી ગયું છે. સર્વર નેમમાં નો સ્પેલિંગ એરર કરો શું છે? ડબલ કોટ કાઢ નાખો સર્વર નેમમાં, બીજા એકમાં નથી ગયા. બીજા કંઈ નથી, કારણ કે વેરિયેબલ છે, સ્ટ્રિંગ નથી. બરોબર, હવે રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. બરોબર, એવું આવી ગયું, જોઈ લઈએ. ઇન્સર્ટ થયો, યસ, ID1 રેકોર્ડ એક્સેસ. હવે સપોઝ અહીંયા આપણે બીજું કંઈક નામ લખીએ, ચાલો રવિ. બરોબર, ચાલો 23 record inserted successfully. So you can see that function, our scripts are perfectly running fine. બરોબર, હવે આપણે શું કરવું છે એ અહીંયાથી જોઈએ. બરોબર, ઇન્સર્ટ કરી નાખ્યું, ક્રિએટ કરી નાખ્યું. બરોબર, હવે સપોઝ આપણે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરવું હોય, બરોબર, તો સક્સેસફુલી રેકોર્ડ ઇઝ ડિલીટેડ. આવી રીતે અહીંયા તમે જાવાસ્ક્રિપ્ટ શીખ્યા નથી તો જાવાસ્ક્રિપ્ટમાં આવી રીતના આપણે મેસેજ, એલર્ટ મેસેજ રાખી શકીએ. ઇઝી છે, અત્યારે હમણાં કરશું આપણે, બાકી જાવાસ્ક્રિપ્ટમાં ડિટેલમાં જોશું. તો રેકોર્ડ ડિલીટ થઈ જાય એના માટેની હવે સ્ક્રિપ્ટ આપણે એક બનાવીએ. તો હું નવી ફાઇલ લઉં છું, બધા લોકો ધ્યાન રાખે. હવે આપણે ડિલીટ માટેની નવી સ્ક્રિપ્ટ બનાવીએ છીએ. ઓકે, અને 10:15 લેક્ચર કમ્પ્લીટ થઈ જાય એટલે લેક્ચર હવે કમ્પ્લીટ ઉપર છીએ. પણ એક આપણે ડિલીટની PHP સ્ક્રિપ્ટ જોઈ લઈએ, પછી લેક્ચરને આપણે વાઇન્ડ અપ કરીએ. નેક્સ્ટ લેક્ચર આપણે છે અહીંયાથી જ પાછું કન્ટિન્યુ કરશું. તો ડિલીટ માટે ક્વેશ્ચન માર્ક PHP સ્ક્રિપ્ટમાં શરૂ કર્યું આપણે. બરોબર, અને સેમ જે અહીંયા આપણે કરીએ છીએ આટલી વસ્તુ તો અહીંયા કરવાની થશે જ. બરોબર, ઇનફેક્ટ અહીંયા સુધી થશે. બરોબર, લોકલ હોસ્ટ, રૂટ, બરોબર, પાસવર્ડ, ડીબી નેમ, આટલી વસ્તુ આપણે જોશે. પછી કનેક્શન છે એ ક્રિએટ. હવે આમાં જો MySQLi કનેક્ટમાં કનેક્શન ક્રિએટ કર્યું. હવે આપણે જે ડેટાબેઝ જે ડેટાબેઝમાંથી આપણે ડિલીટ કરવી છે રો, બરોબર, એના માટે હવે શું કરવું પડશે? ડિલીટની ક્વેરી એક આપણે લખવી પડશે. તો $SQL is equal to, બરોબર, delete from table name person.
persons where કોને ડિલીટ કરવું છે તો કે હું અહીંયા લખું છું આઈડી ઇઝ ઇક્વલ ટુ મારી પાસે બે જ એન્ટ્રી છે અત્યારે જેનું આઈડી હોય મારી પાસે એવું એન્ટ્રી હું અહીંયા લખું આઈડી ઇઝ ઇક્વલ ટુ 2 હોય અને મારે ડિલીટ કરવી છે તો હું આ રીતના લખીશ એટલે આ ડિલીટની ક્વેરી થઈ જશે ઓકે હવે આ ડિલીટ ક્વેરીને એક્ઝિક્યુટ કરવી છે મારે તો mysqli underscore query $con comma $JSQL query છે એ એક્ઝિક્યુટ કરો અને જો આ એક્ઝિક્યુટ સક્સેસફુલી થાય તો હું અહીંયા લખું if this is true then echo record deleted successfully બરાબર અને કનેક્શન છેલ્લે ક્લોઝ કરવું હોય તો કનેક્શન ક્લોઝ આ રીતે બાય ડિફોલ્ટ સપોઝ PHP સ્ક્રિપ્ટ કમ્પ્લીટ થાય ત્યારે કનેક્શન ક્લોઝ થઈ જ જતું હોય છે ઓકે હવે જો સાચી હશે તો આપણી ક્વેરી રન થશે તો લેટ અસ સી back refresh delete.php આવી ગઈ છે અહીંયા record deleted successfully so our query is true હવે database માં જઈને જોઈ લઈએ કે id2 વાળી ક્વેરી છે ડિલીટ થઈ કે નહીં તો રિફ્રેશ કરીએ અહીંયા ક્લિક કરીએ bingo so it is working perfectly fine so this is database insert then delete અપડેટ છે એ થોડુંક લેન્ધી હતું એટલે અપડેટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાખ્યું ડિલીટમાં શું છે સિમ્પલ તમે ડીબીએમએસમાં જે ક્વેરી શીખ્યા છો એ જ ડિલીટ ફ્રોમ પર્સન્સ વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર આ રીતના એક હવે ખાલી એક નવી રીતના કેમ લખી શકાય આ એ સમજાવી દઉં સપોઝ આ તમે અહીંયા 4 આર્ગ્યુમેન્ટ વાળી MySQL કનેક્ટ ક્વેરી લખી છે એની બદલે તમે આવી રીતના લખી શકો અલ્ટરનેટિવલી એક ફંક્શન નવું જાણવા મળે એટલા માટે કે જો અહીંયા આપણે 3 જ આર્ગ્યુમેન્ટ લખીએ ડેટાબેઝ આપણે આર્ગ્યુમેન્ટ તરીકે પ્રોવાઈડ ના કરીએ અને ડેટાબેઝને તમારે જ્યારે અલગથી સિલેક્ટ કરવો હોય જ્યારે જરૂર હોય ત્યારે અહીંયા સારી આપણે કનેક્શન ક્રિએટ જ કર્યું બરોબર તો આપણે આવી રીતના કરી શકીએ mysqli underscore select db આ ફંક્શન છે ડેટાબેઝ સિલેક્ટ કરવા માટે ખાલી કયા ડેટાબેઝને સિલેક્ટ કરવો છે તો કે કોન કનેક્શન અંડર ડેટાબેઝનું નામ છે $db બરોબર જો આ એક જ સિન્ટેક્સમાં તમે કનેક્શન એસ્ટાબ્લિશ અને ડેટાબેઝ સિલેક્ટ ફોર્થ આર્ગ્યુમેન્ટ થી કર્યો આવું ના કરવું હોય તો તમારે આ બે લાઈનનો કોડ આ રીતના પણ કરી શકો ખાલી કનેક્શન એસ્ટાબ્લિશ જ થશે નેક્સ્ટ લાઈનમાં છે આપણે આ કનેક્શન અંદર આ ડેટાબેઝને સિલેક્ટ કરીએ છીએ અહીંયા આવશે સોરી ડીબી ને ધીસ ઇઝ વેરિયેબલ બરાબર આ રીતના કરી શકો આને એકવાર એક્ઝિક્યુટ કરી અને જોઈ લઈએ ડિલીટની સ્ક્રિપ્ટને અને આઈડી ઇઝ ઇક્વલ ટુ હવે 1 હોય એવું આપણે ડિલીટ કરીએ તો અહીંયા આપણે લખી નાખીએ 1 સર શું CONN કનેક્શનમાં યસ ગુડ થેન્ક યુ એરર આવત ન હોત તો હવે હું delete.php ને ફરીથી એકવાર રન કરું so record deleted successfully so we can see that this syntax is also working perfectly refresh કરીને જોઈ લઈએ database empty થાય છે yes database is empty હવે ડેટાબેઝમાં તમારે કાંઈ ઇન્સર્ટ કરવું હોય તો insert.php થી ઇન્સર્ટ પણ કરી શકો છો હવે હું
નવું નામ લખું લેટેસ્ટ છે ચેતન સર નું નામ લખ્યું એનો નેક્સ્ટ લેક્ચર છે તો એજ 30 જશે ને પૂછી જશું સર okay so database is inserted successfully so in this lecture we will learn two new thing એક તો આપણે create insert create db create table revision થઈ ગયું ઇન્સર્ટ માં આપણે શું નવી વસ્તુ શીખ્યા તો કે ઇન્સર્ટ માં આપણે ફોર્મ થી કઈ રીતના ઇન્સર્ટ કરી શકીએ એ શીખી ગયા બરોબર અને એના પછી ડિલીટ ઓપરેશન શીખ્યા હાઉ વી કેન ડિલીટ આ ડિલીટ છે સ્ટેટિક ડિલીટ છે એટલે કે તમારે કયા ટાઈપનો ડેટા ડિલીટ કરવો છે ધેટ યુ હેવ ટુ સ્પેસિફાય વાયા કોડમાં તમારે લખવું પડે પણ એવું ન ચાલે બરોબર તો નેક્સ્ટ ટાઈમમાં આપણે કંઈક એવું શીખશું કે અહીંયાથી હું જે ડેટાને ડિલીટ કરું એ ડેટાબેઝમાંથી ડિલીટ થઈ જાય એવું બરોબર તો આગળ જતા એ શીખશું પછી અપડેટ ઓપરેશન શીખશું સિલેક્ટ ઓપરેશન તો અત્યાર સુધીમાં કાંઈ ક્વેરી હોય તો લેક્ચરમાં એની ક્વેરી બધા લોકો ચેટ બોક્સમાં રિપ્લાય કરો છો સમજાણું બરોબર કે નહીં યસ ઓર નો વેરી ગુડ થેન્ક યુ ક્વેરી નથી અને સમજાઈ ગયું એના માટે યસ બરાબર ને એમ ઇન્ટરપ્રિટ કરું ઓકે સો અહીંયા સુધી આપણે આજે રાખીએ થેન્ક યુ વેરી મચ બધા લોકો છે એ શું પ્રેક્ટિસ કરી શકશે જેમ આજે નંદનીએ મને દેખાડ્યો ડેમો પ્રોગ્રામનો એમાં જે ફોર્મમાં ડેટા એન્ટર કરે છે બરોબર હવે તમે તમારો જે આખું ફોર્મ છે બરોબર જે રજિસ્ટ્રેશન પેજ હતું જે મલ્ટિપલ હતી સ્ટ્રિંગ્સ મલ્ટિપલ એન્ટ્રીઝ હતી એને ડેટાબેઝમાં ઇન્સર્ટ કરવા માટેનું ટ્રાય કરજો થાય તો સારું બરોબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના જ છીએ અપડેટેડ બરોબર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અને એની